લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 85 થી વધુની વયના અશક્ત વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે ઘરે બેઠા મતદાનની સુવિધાનો નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે। ત્યારે તારીખ 29 એપ્રિલથી શરૂ થયેલ આ પહેલ અંતર્ગત 30 એપ્રિલના રોજ જિલ્લામાં 96 જેટલા વયોવૃદ્ધ અશક્ત અને 31 જેટલા દિવ્યાંગ મતદાતાઓએ ગોપનીયતા અને પારદર્શિતા જાળવીને સફળતાપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના મહાપર્વમાં પોતાની પવિત્ર ફરજ બજાવી હતી। ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ અશક્ત વડીલો અને દિવ્યાંગોના ઘરે ઘરે જઈને તેમનું મતદાન મેળવી રહ્યા છે। ફોર્મ 12D જેમણે ભર્યું હતું તેમજ બીએલઓ દ્વારા કરાયેલા સર્વે પ્રમાણે 85 થી વધુ વયના અશક્ત વડીલો અને મતદાન માટે બૂથ સુધી જઈ શકવા અસમર્થ હોય એવા દિવ્યાંગજનોના મતદાનની કામગીરી સમગ્ર જિલ્લામાં હાથ ધરવામાં આવી રહી છે। ઇલેક્શન કમિશન દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં 85 વર્ષથી વધુ વયના અશક્ત વડીલો દિવ્યાંગો અને તેમના નિવાસ સ્થાને જઈને મત મેળવવાનો નવતર અભિગમ અપનાવાયો છે। ચૂંટણીની જાહેરાત બાદ 85 થી વધુની વયના વયોવૃદ્ધ અશક્ત મતદારો અને દિવ્યાંગ મતદારોએ ફોર્મ 12D ભર્યું હતું। જેમણે ફોર્મ 12D ભર્યા હતા એવા વડીલો દિવ્યાંગોએ ઘરે બેઠા મતદાન કર્યું છે। જિલ્લા ચૂંટણી તંત્રની વિધાનસભા પ્રમાણે આખી ટીમ પોતાની સાથે પોસ્ટલ બેલેટ માટેની તમામ વ્યવસ્થાઓ સાથે આવા મતદારોના નિવાસ સ્થાને પહોંચી હતી। તેમની સાથે રાજકીય પક્ષોના ઉમેદવારો કે તેમને નિયુક્ત કરેલા પ્રતિનિધિઓ પણ હોય છે અને વડીલ કે દિવ્યાંગ વ્યક્તિ ઘરે બેઠા મતદાન કર્યું હતું। સમગ્ર પ્રક્રિયામાં મતદાન મથક જેવી ગુપ્તતા જાળવવામાં આવી હતી।